એને અનુસરવાથી સંશય જશે. રામચરિતમાનસમાં હનુમાનજી જેવા બુદ્ધ પુરુષે, હનુમાનજી જેવા પરમ ગુરુએ, હનુમાનજી જેવા ત્રિભુવન ગુરુએ 3 વખત બ્રાહ્મણનું રૂપ લીધું. દાદા 3 વખત બ્રાહ્મણ થયા છે, કારણ કે વર્ણનો ગુરુ બ્રાહ્મણ છે. અહીંયા વર્ણવાચક શબ્દોમાં હું નથી લેતો, પણ વર્ણવાચકમાં બ્રાહ્મણોની મહિમા છે. એ આનું કાર્ય ચૂકી જાય તો એ જાણે આપણા માટે એ પૂજ્ય છે. કારણ કે મારું રામાયણ એને એનું કાર્ય કરવું જોઈએ. વિદ્યા ભણવી, ભણાવવી, યજ્ઞ કરવો, કરાવવો, દાન લેવું, પણ એમાં કઈ ભેળવીને પાછું આપવું. પણ આ ષડકર અને ગીતામાં બ્રહ્મકર્મ બતાવ્યા છે. 3 કાળમાં બ્રાહ્મણ છે. બ્રાહ્મણો એ પોતાનો ધર્મ એ પાળી બતાવવાનું, એ આપણી જવાબદારી. પણ મારા હૃદયમાં જે બ્રાહ્મણત્વ તરફ ભાવ છે એ તો પહેલેથી છે સાહેબ. આ દાદો જાણે છે પહેલેથી સાહેબ.